સ્વાગત છે તમારું કોમ્પ્યુટરના લેક્ચર નંબર 2 માં। આ વિડીયોમાં આપણે કુલ 5 વિડીયો લાવીશું, જેમાં 500 કરતાં પણ વધારે વન લાઇનર પ્રશ્નો તરીકે જોવા મળશે। તેમાં મોસ્ટ ઓફલી 70% પ્રશ્નો PYQ આધારિત હશે અને 30% પ્રશ્નો અન્ય કઈ રીતે પૂછાઈ શકે તો બંને આધારિત પ્રશ્નો આમાં જોવા મળશે, જેથી તમારી પરીક્ષામાં બેઠા પ્રશ્ન પૂછાયેલા જોવા મળશે। હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું। તો પહેલા પ્રશ્નની વાત કરીશું, કમ્પ્યુટર જગતના પિતા કોણ છે? તો જવાબ આવશે ચાર્લ્સ બેબેજ। પ્રશ્ન નંબર 2, કમ્પ્યુટરનું મગજ કોને કહેવાય છે? તો જવાબ આવશે CPU। પ્રશ્ન નંબર 3, CPUનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। પ્રશ્ન નંબર 4, કમ્પ્યુટર કયા ક્રમમાં કાર્ય કરે છે? તો જવાબ આવશે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ તરીકે કાર્ય કરે છે। પ્રશ્ન નંબર 5, મેમરીનો સૌથી નાનો એકમ કયો છે? તો જવાબ આવશે બીટ। પ્રશ્ન નંબર 6, એક બાઇટમાં કેટલા બીટ હોય છે? તો જવાબ આવશે 8। પ્રશ્ન નંબર 7, એક નિબલમાં કેટલા બીટ હોય છે? તો જવાબ આવશે 4। પ્રશ્ન નંબર 8, 1 KBમાં કેટલા બાઇટ હોય છે? તો જવાબ આવશે 1024 બાઇટ। પ્રશ્ન નંબર 9, રેમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે રેન્ડમ એક્સેસ મેમરી। પ્રશ્ન નંબર 10, રોમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે રીડ ઓનલી મેમરી। પ્રશ્ન નંબર 11, રેમ કયા પ્રકારની મેમરી છે? તો જવાબ આવશે પ્રાઇમરી મેમરી। પ્રશ્ન નંબર 12, રોમમાં કયા પ્રકારની મેમરી છે? તો જવાબ આવશે પ્રાઇમરી મેમરી। પ્રશ્ન નંબર 13, રેમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી। પ્રશ્ન નંબર 14, રેમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી। પ્રશ્ન નંબર 15, સૌથી ઝડપી મેમરી કઈ છે? તો જવાબ આવશે રજિસ્ટર મેમરી। પ્રશ્ન નંબર 16, ચેસ મેમરીનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે CPUની ઝડપ વધારવા। પ્રશ્ન નંબર 17, વર્ચ્યુઅલ મેમરી શું છે? તો જવાબ આવશે હાર્ડ ડિસ્કનો રેમ તરીકે ઉપયોગ કરવા માટે। પ્રશ્ન નંબર 18, હાર્ડ ડિસ્ક કયા પ્રકારનું સ્ટોરેજ છે? તો જવાબ આવશે સેકન્ડરી સ્ટોરેજ। પ્રશ્ન નંબર 19, SSDનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે સોલિડ સ્ટેટ ડ્રાઈવ। પ્રશ્ન નંબર 20, પેન ડ્રાઈવ કયા પ્રકારની મેમરી છે? તો જવાબ આવશે ફ્લેશ મેમરી। પ્રશ્ન નંબર 21, WWWનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે વર્લ્ડ વાઇડ વેબ। પ્રશ્ન નંબર 22, WWWના શોધક કોણ છે? તો જવાબ આવશે ટિમ બર્નર્સ-લી। પ્રશ્ન નંબર 23, FTPનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ। પ્રશ્ન નંબર 24, વેબ પેજ રિફ્રેશ કરવા કઈ કી વપરાય છે? તો જવાબ આવશે F5। પ્રશ્ન નંબર 25, હાઇપરલિંક સામાન્ય રીતે કયા રંગમાં હોય છે? તો જવાબ આવશે વાદળી રંગમાં। પ્રશ્ન નંબર 26, ગૂગલ શું છે? તો જવાબ આવશે સર્ચ એન્જિન। પ્રશ્ન નંબર 27, ગૂગલ ક્રોમ શું છે? તો જવાબ આવશે વેબ બ્રાઉઝર। પ્રશ્ન નંબર 28, મોઝિલા ફાયરફોક્સ શું છે? તો જવાબ આવશે વેબ બ્રાઉઝર। પ્રશ્ન નંબર 29, મોડેમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર। પ્રશ્ન નંબર 30, ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જવાબ આવશે પૂર્ણ આંતરિક પરાવર્તન। પ્રશ્ન નંબર 31, NICનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે નેટવર્ક ઇન્ટરફેસ
કાર્ડ. પ્રશ્ન નંબર 32, લેનનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે લોકલ એરિયા નેટવર્ક. પ્રશ્ન નંબર 33, મેનનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. પ્રશ્ન નંબર 34, વેનનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે વાઇડ એરિયા નેટવર્ક. પ્રશ્ન નંબર 35, ઇન્ટરનેટ કયા પ્રકારનું નેટવર્ક છે? તો જવાબ આવશે વેન. પ્રશ્ન નંબર 36, પાનનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે પર્સનલ એરિયા નેટવર્ક. પ્રશ્ન નંબર 37, વાઈફાઈનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે વાયરલેસ ફિડેલિટી. પ્રશ્ન નંબર 38, બ્લૂટૂથનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે ટૂંકા અંતરે ડેટા ટ્રાન્સફર કરવા માટે. પ્રશ્ન નંબર 39, આઈપીનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ઇન્ટરનેટ પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 40, યુઆરએલનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે યુનિફોર્મ રિસર્ચ લોકેટર. પ્રશ્ન નંબર 41, HTTPનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 42, HTTPSમાં એસનો અર્થ શું છે? તો જવાબ આવશે સિક્યોર. પ્રશ્ન નંબર 43, આઈએસપીનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. પ્રશ્ન નંબર 44, બ્રાઉઝરનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ આવશે વેબ પેજ દર્શાવવું. પ્રશ્ન નંબર 45, ડોમેન નેમ શું છે? તો જવાબ આવશે વેબસાઇટનું નામ. પ્રશ્ન નંબર 46, .com કોના માટે વપરાય છે? તો જવાબ આવશે કોમર્શિયલ સંસ્થા માટે. પ્રશ્ન નંબર 47, .org કોના માટે વપરાય છે? તો જવાબ આવશે ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન નંબર 48, .education કોના માટે વપરાય છે? તો જવાબ આવશે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન. પ્રશ્ન નંબર 49, .gov કોના માટે વપરાય છે? તો જવાબ આવશે સરકાર માટે. પ્રશ્ન નંબર 50, .in કયા દેશનો ડોમેન છે? તો જવાબ આવશે ભારત દેશનો. પ્રશ્ન નંબર 51, કીબોર્ડ કયા પ્રકારનું ઉપકરણ છે? તો જવાબ આવશે ઇનપુટ ડિવાઇસ. પ્રશ્ન નંબર 52, માઉસ કયા પ્રકારનું ઉપકરણ છે? તો જવાબ આવશે ઇનપુટ ડિવાઇસ. પ્રશ્ન નંબર 53, સ્કેનર કયા પ્રકારનું ઉપકરણ છે? તો જવાબ આવશે ઇનપુટ ડિવાઇસ. પ્રશ્ન નંબર 54, માઇક્રોફોન કયા પ્રકારનું ઉપકરણ છે? તો જવાબ આવશે ઇનપુટ ડિવાઇસ. પ્રશ્ન નંબર 55, મોનિટર કયા પ્રકારનું ઉપકરણ છે? તો જવાબ આવશે આઉટપુટ ડિવાઇસ. પ્રશ્ન નંબર 56, પ્રિન્ટર કયા પ્રકારનું ઉપકરણ છે? તો જવાબ આવશે આઉટપુટ ડિવાઇસ. પ્રશ્ન નંબર 57, સ્પીકર કયા પ્રકારનું ઉપકરણ છે? તો જવાબ આવશે આઉટપુટ ડિવાઇસ. પ્રશ્ન નંબર 58, પ્રોજેક્ટર કયા પ્રકારનું ઉપકરણ છે? તો જવાબ આવશે આઉટપુટ ડિવાઇસ. પ્રશ્ન નંબર 59, ટ્રેકબોલનો ઉપયોગ ક્યાં થાય છે? તો જવાબ આવશે રડાર સિસ્ટમમાં. પ્રશ્ન નંબર 60, પ્લોટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે નકશા અને ડિઝાઇન પ્રિન્ટ કરવા માટે. પ્રશ્ન નંબર 61, OCRનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. પ્રશ્ન નંબર 62, OMRનું પૂરું નામ શું છે? ઓપ્ટિકલ માર્ક રેકગ્નિશન. પ્રશ્ન નંબર 63, MICRનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન. પ્રશ્ન નંબર 64, OMRનો ઉપયોગ ક્યાં થાય છે? તો જવાબ આવશે ઉત્તર વહી ચકાસવા માટે. પ્રશ્ન નંબર 65, MICRનો
ઉપયોગ ક્યાં થાય છે? તો જવાબ આવશે બેંકના ચેક વાંચવામાં. પ્રશ્ન નંબર 66, ક્યુઆરનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ક્વિક રિસ્પોન્સ. પ્રશ્ન નંબર 67, સીપીયુનો અંકગણિત વિભાગ કયો છે? તો જવાબ આવશે ALU. પ્રશ્ન નંબર 68, ALUનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે અર્થમેટિક લોજિક યુનિટ. પ્રશ્ન નંબર 69, CUનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે કંટ્રોલ યુનિટ. પ્રશ્ન નંબર 70, મધરબોર્ડ શું છે? તો જવાબ આવશે કમ્પ્યુટરનું મુખ્ય સર્કિટ બોર્ડ. પ્રશ્ન નંબર 71, વિન્ડો 10 શું છે? તો જવાબ આવશે એક ઓપરેટિંગ સિસ્ટમ છે. પ્રશ્ન નંબર 72, લિનક્સ શું છે? તો જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 73, એન્ડ્રોઈડ કયા પ્રકારની સિસ્ટમ છે? તો જવાબ આવશે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 74, કમ્પ્યુટર શરૂ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો જવાબ આવશે બૂટિંગ. પ્રશ્ન નંબર 75, કમ્પ્યુટર બંધ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો જવાબ આવશે શટડાઉન. પ્રશ્ન નંબર 76, ફાઇલ ડિલીટ થયા પછી ક્યાં જાય છે? તો જવાબ આવશે રિસાયકલ બિનમાં. પ્રશ્ન નંબર 77, DTPનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ડેસ્કટોપ પબ્લિશિંગ. પ્રશ્ન નંબર 78, પેજમેકર કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો જવાબ આવશે DTP સોફ્ટવેર. પ્રશ્ન નંબર 79, કોરલ ડ્રો કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો જવાબ આવશે ગ્રાફિક DTP સોફ્ટવેર. પ્રશ્ન નંબર 80, MS ઓફિસ શું છે? તો જવાબ આવશે એપ્લિકેશન સોફ્ટવેર પેકેજ. પ્રશ્ન નંબર 81, MS વર્ડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો જવાબ આવશે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર. પ્રશ્ન નંબર 82, હેલ્પ માટે કઈ ફંક્શન કી વપરાય છે? તો જવાબ આવશે F1. પ્રશ્ન નંબર 83, સ્પેલિંગ ચેક કરવા માટે કઈ કી વપરાય છે? તો જવાબ આવશે F7. પ્રશ્ન નંબર 84, ડ્રોપ કેપ શું છે? તો જવાબ આવશે ફકરાનો પ્રથમ અક્ષર મોટો કરવો. પ્રશ્ન નંબર 85, ઓટો કરેક્ટનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે ટાઈપિંગ અને સ્પેલિંગ ભૂલો સુધારવા માટે. પ્રશ્ન નંબર 86, MS વર્ડમાં મહત્તમ ઝૂમ કેટલો છે? તો જવાબ આવશે 500%. પ્રશ્ન નંબર 87, Ctrl+Nનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે નવો ડોક્યુમેન્ટ બનાવવા માટે. પ્રશ્ન નંબર 88, Ctrl+Sનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે ફાઇલ સેવ કરવા માટે. પ્રશ્ન નંબર 89, Ctrl+Pનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે પ્રિન્ટ કરવા. પ્રશ્ન નંબર 90, Ctrl+Cનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે કોપી કરવા. પ્રશ્ન નંબર 91, MS એક્સેલનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે સ્પ્રેડ શીટ બનાવવા માટે. પ્રશ્ન નંબર 92, સેલ શું છે? તો જવાબ આવશે રો અને કોલમનું જોડાણ. પ્રશ્ન નંબર 93, ફોર્મ્યુલા કયા ચિહ્નથી શરૂ થાય છે? તો જવાબ આવશે બરાબર. પ્રશ્ન નંબર 94, સમ ફંક્શનનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે સરવાળો કરવા માટે. પ્રશ્ન નંબર 95, એક્સેલમાં ચાર્ટ ઉમેરવા કયા મેનુનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ઇન્સર્ટ મેનુનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 96, પાવર પોઈન્ટમાં પેજને શું કહેવાય છે? તો જવાબ આવશે સ્લાઇડ. પ્રશ્ન નંબર 97, સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ કી વપરાય છે? તો જવાબ આવશે F5. પ્રશ્ન નંબર 98, Shift+F5નો ઉપયોગ શેના માટે થાય છે? વર્તમાન સ્લાઇડથી
સ્લાઇડ શો શરૂ કરવા માટે. પ્રશ્ન નંબર 99, ફિશિંગ શું છે? તો જવાબ આવશે છેતરપિંડીથી ગુપ્ત માહિતી મેળવવાની પદ્ધતિ. પ્રશ્ન નંબર 100, માલવેરનું પૂરું નામ શું છે? માલિશિયસ સોફ્ટવેર. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.